જય શ્રી રામ. આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું તમારો host આશિષ કુમાર બારિયા અને તમે જોયો છો સ્પોર્ટ ગુજરાતી ચેનલ. ફૂટબોલ વર્લ્ડ કપ 2026 માટે ક્વોલિફિકેશનના રાઉન્ડ શરૂ થઈ ગયા છે, જેમાં કોન્મેબોલ જે સાઉથ અમેરિકન ટીમો વચ્ચે રમાય છે, જેમાં ઇક્વાડોર અને બ્રાઝિલ વચ્ચેની મેચ 1-0 થી ડ્રો થઈ ગઈ છે. બ્રાઝિલ 2005 પછી વર્લ્ડ કપ જીત્યું પછી 20 વર્ષ થઈ ગયા, હજુ સુધી વર્લ્ડ કપ ફાઇનલ સેમીફાઇનલ સુધી પણ પહોંચ્યું નથી. પેરેગ્વે અને ઉરુગ્વે વચ્ચેની મેચમાં પેરેગ્વે 2-0 થી જીતી ગયું છે મેચ. ચીલી વર્સિસ આર્જેન્ટિના 0-1, જેમાં આર્જેન્ટિના 1-0 થી ચીલીને હરાવી જીતી ગયું છે. એએફસી કતાર વર્સિસ ઈરાન વચ્ચેની મેચમાં કતાર 1-0 થી મેચ જીતી ગયું છે. ઓસ્ટ્રેલિયા વર્સિસ જાપાન ઓસ્ટ્રેલિયા 1-0 થી જીતી ગયું છે. નોર્વે અને ઇટલી વચ્ચે યુએફા જે વર્લ્ડ કપ ક્વોલિફિકેશન ચાલુ છે, જેમાં નોર્વે વર્સિસ ઇટલી, એમાં 3-0 થી નોર્વેની જીત થઈ છે. ઇટલી 2023ના વર્લ્ડ કપમાં ક્વોલિફાય થઈ શક્યું નથી, જે યુરો ચેમ્પિયન હતું, તો પણ ક્વોલિફાય થઈ શક્યું નથી. નોર્થ મેસેડોનિયા વર્સિસ બેલ્જિયમ વચ્ચેની મેચમાં બેલ્જિયમ અને 1-1 ની મેચ ડ્રો થઈ. એન્ડોરા વર્સિસ ઇંગ્લેન્ડમાં 0-1 થી ઇંગ્લેન્ડ મેચ જીતી ગઈ. જિબ્રાલ્ટર વર્સિસ ક્રોએશિયા 0-7 ક્રોએશિયાની મેચમાં જીત થઈ ગઈ છે. કોલંબિયા વર્સિસ પેરુ 0-0 થી ડ્રો થઈ ગયું છે. આ વખતે 48 ટીમો વર્લ્ડ કપમાં રમશે, જે બહુ હાઈએસ્ટ છે, જેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડામાં રમાશે વર્લ્ડ કપ. બ્રાઝિલમાં સારા પ્લેયર છે. બ્રાઝિલના પ્લેયરો યુરોપિયન ફૂટબોલ ક્લબમાં વધારે રમવા યુરોપ સ્ટાઇલ ઓફ ફૂટબોલમાં ઢળી જવાથી 18-19 વર્ષ, તેથી જે બ્રાઝિલની જે મેન ફૂટબોલની જે બ્રાઝિલ શૈલી છે, તેમાં બ્રાઝિલ પાછળ પડી રહ્યું છે. તેના કારણે બ્રાઝિલ ફૂટબોલમાં પાછળ થઈ રહ્યું છે, કારણ કે 2005 પછી જર્મની જીત્યું, સ્પેન જીત્યું, ઇંગ્લેન્ડ જીત્યું, લાસ્ટ ટાઈમ આર્જેન્ટિના જીત્યું, ફ્રાન્સ જીત્યું, પણ બ્રાઝિલ 2005 પછી વર્લ્ડ કપ જીત્યું નથી. સૌથી વધારે 5 વાર વર્લ્ડ કપ જીત્યું છે બ્રાઝિલ. ફીફા વર્લ્ડ કપ 2026નો ફીફા વર્લ્ડ કપ રમાશે ઓસ્ટ્રેલિયા અને સાઉથ અમેરિકા, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા અને રમાશે. જો તમને અત્યાર સુધી તમે વિડીયો જોયો તો તમે સ્પોર્ટ્સ જોઈ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો. વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ વચ્ચે 2020 સિરીઝ ચાલી રહી છે. બીજી મેચ રમાઈ રહી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ 20 તારીખથી ચાલુ થશે, જેમાં શુભમન ગિલને કેપ્ટન અને રિષભ પંતને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.